મનિયાર સમાજ સેવા મંડળ ખિદમતે બલક દ્વારા 5મા સમૂહ લગ્નોત્સવ એટલે કે ઇજ્તેમાઈ નિકાહનું આયોજન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ વચન આપ્યા હતા। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દરેક સમાજમાં સમૂહ લગ્નોત્સવનું હાલ તો પ્રમાણ વધ્યું છે, જેથી ગરીબ મા બાપ માટે હાલ તો સમૂહ લગ્નોત્સવ ખરેખર એક આધાર હોય તેમ લાગે છે। ત્યારે લિંબાયત ખાતે રેલવે લાઇબ્રેરીમાં મનિયાર સમાજ સેવા મંડળ અને ખિદમતે ખલ્ક સંસ્થા દ્વારા 5મો ઇજ્તેમાઈ નિકાહ એટલે કે સમૂહ લગ્નોત્સવનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તો આ પ્રસંગે સમાજના આગેવાનો પણ જોડાયા હતા। સાથે પીપી સવાણી ગ્રુપના વડા અને સમૂહ લગ્નોત્સવમાં અગ્રેસર રહેતા મહેશભાઈ સવાણીએ પણ જોડાયા હતા અને ઇજ્તેમાઈ નિકાહમાં ઉપસ્થિત રહી નવયુગલોના આશીર્વાદ આપવાની સાથે મનિયાર સમાજ સેવા મંડળ અને ખિદમતે ખલ્ક સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। મણિયાર સેવા સમાજ દર વર્ષે ગરીબ અને એવી દીકરીઓ કે જેના એવી કેપેસિટી ન હોય એવી દીકરીઓના નિકાહ કરાવતા હોય છે। મુસ્લિમ સમાજ છે અને બહુ ખુશી થાય છે કે જ્યારે બધા સમાજો જો આવી રીતે સમૂહ નિકાહમાં સમૂહ લગ્નમાં આવી રીતે જોડાણ થાય તો એમને આપણે બધાએ મોટિવેશન આપવું જોઈએ। હું લગભગ દર વર્ષે મણિયાર સેવા સમાજના આ સમૂહ લગ્નમાં આવું છું। દર વર્ષે સંખ્યાઓનો વધારો થતો હોય છે અને જે ધર્મના વાડાઓ છે એનાથી દૂર રહીને, અને હું તો કોઈ પણ ધર્મમાં માનતો જ નથી, બધા ધર્મમાં આપણે જે પણ ભગવાન કહીએ, ખુદા કહીએ, એ બધું આપણી દીકરીઓમાં જ હોય છે। અને એ દીકરીઓના લગ્નમાં, દીકરીઓના આવા પ્રસંગોમાં જે કંઈ પણ લોકોએ ડોનેશનો આપીને પણ જે આ સંસ્થાને ચલાવવા માટેની મહેનત કરે છે, દીકરીઓને બધું જે કરિયાવર કરી આપે છે, એ બધાને ધન્યવાદ આપવા માટે, એમનો હોંસલો વધારવા માટે હું દર વખતે આવું છું। મારું નામ વકાર અહેમદ શેખ છે। આ અમારું મનિયાર સમાજ સેવા મંડળ તથા ખિદમતે ખલ્કના નેજા હેઠળ આ 5મું સમૂહ લગ્ન છે। આ 5મા સમૂહ લગ્નની અંદર આજે 16 દીકરાઓનું લગ્ન થવાનું છે। એનાથી તો સારી પ્રેરણા મળશે કે જે દીકરીઓના બાપ નહીં હોય, મા નહીં હોય, અથવા તો એ લોકોની એવી પરિસ્થિતિ હોય કે લગ્નનો ખર્ચો ના ઉચકી શકતા હોય, તો આવા લોકોને અમે મદદ કરવા અને આવા દીકરીઓને અમે લગ્ન કરવા આ પ્રપોઝલ જે છે અમારું આના માટે છે કે ગરીબ દીકરીઓના જે યતીમ છે, જેમના મા બાપ નથી, તો એ લોકોનું લગ્ન અમે આ સમાજના નેજા હેઠળ કરાવીએ છીએ। એમાં એ લોકોનું સાંસારિક એટલે સંસાર જે છે સારી રીતે ચાલે આગળનું, એ બી હું અલ્લાહ તાલાથી દુઆ કરું છું કે આગળ ભવિષ્યમાં એ લોકો વ્યવસ્થિત રીતે સંસાર કરે। અને આવી રીતે દરેક સમાજવાળા જો સમૂહ લગ્નનું આયોજન કરે તો એમાં બધાને પ્રેરણા મળે। જેવા કે અમારા મહેશભાઈ સવાણી બહુ વર્ષોથી કરે છે, એમનું આજની તારીખમાં વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે। તો અમે એમની પ્રેરણા લઈને આ કામ ચાલુ કર્યું છે અને ઉપરવાળા અમને એમાં તરક્કી આપે, પ્રમોશન આપે, તો અમે લોકો દર વર્ષે આવી રીતે સમૂહ લગ્નનું આયોજન કરીશું। અને એની સાથે સાથે આ સમાજમાં આ સમૂહ લગ્નમાં જે લોકોએ અમને ડોનેશન આપ્યું, ફિઝિકલી, ફાઇનાન્શિયલી જે સપોર્ટ કર્યું છે, હું બધાના અમારા મનિયાર સમાજ સેવા મંડળ તથા ખિદમતે ખલ્કના દ્વારા આ લોકોનું થેન્ક યુ, ધન્યવાદ માનું છું। સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા કરાતી સમૂહ લગ્નની કામગીરીને લઈ હાલ મોંઘવારીના સમયમાં ગરીબ મા બાપ માટે એક આધાર સમાન છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।